પધારો પધારો મારા વ્લોગમાં એટલે કે મારા વિડીયોમાં. જય માતાજી ને જય શ્રી કૃષ્ણ. અને બધા હે મજાના ને હે કુશળ મંગળ હશો એ મારી હૃદયથી આખા ગામની શુભકામના છે. હું સુરેખા પરમાર તમારા બધાનું સ્વાગત કરું છું મારા વ્લોગમાં એટલે કે મારા વિડીયોમાં. તો રવિવારના પધારી લ્યો મારા વ્લોગમાં એટલે કે મારા વિડીયોમાં. હવે કાલે તો મેં સવારે ખાલી જતી વેળાએ એક વિડીયો બનાવ્યો હતો, એના પછી એના પછી મેં કોઈ વિડીયો બનાવ્યો નહીં, કારણ કે કાલે જે મને અપેક્ષા આશા હતી કે આવું ના થાય તો એનાથી આખું અલગ જ થઈ ગયું બાપા. ડેન્જરસ થઈ ગઈ તો પરિસ્થિતિ. હું જાતે જ મારા વિડીયોમાં બેકગ્રાઉન્ડ મ્યુઝિક આપી દઈશ. તો હવે હું મારા સોશિયલ મીડિયાના પરિવાર સાથે હું મારા જીવનનો એક નવો અધ્યાય હંમેશા શેર કરવા માગીશ, કારણ કે મારી માટે હવે આ ખાલી વિડીયો નથી, મારી મીઠી યાદો છે, મારી વાતો, મારા વિચારો, મારી કંઈ કામ વગરની ચપચપ, એ બધું હવે ફક્ત વિડીયો સુધી સીમિત નથી. મારી માટે યાદો છે મારા પરિવારનું કોઈ પણ XYZ વ્યક્તિ. અને હું પોતે પણ 6 મહિના પછી મને એવું થાય કે આ સમય કેવો હતો એ જોવો હોય, સમજવો હોય, હું મારા વિડીયોમાં મારી ચપચપ સાંભળી શકું, જોઈ શકું. અને ઓડિયન્સ તો છે જ આપણી સાથે, આ પરિવાર તો છે જ, સોશિયલ મીડિયાનું પરિવાર મારી સાથે, એ તો ખરું જ. હવે પેટ ટેસ્ટ મારો થયો હતો 4 તારીખવાળો, જે એમાં 5 તારીખે એ રિપોર્ટ આવ્યો અને એમાં મજાના પ્રગતિશીલ સેલ્સ બધા આપણા બોડીમાં મળ્યા, એટલે કે મારી બોડીમાં મળ્યા. અને એના કહેવા ઉપરથી જ મારી એક બાયોપ્સી હતી કાલે, મારા પગની એક બાયોપ્સી હતી. તો હવે પરમ દિવસ સુધી તો 5 તારીખે માહોલ એવો હતો કે બાપરે બાપ, મારા નિમેશજીની હાલત જોઈને મને એવું થઈ ગયું હતું કે સારું અપન કાંઈ આખરી મહિના તો નહીં હે ને બાબા રે. તો એ તો હાવ આમ બોખલાઈ ગયા હતા, બોખલાઈ. તો બસ, અને મારા સાસરી પક્ષના બધા આમ ભૂમ થઈ ગયા હતા કે સુરેખાને કંઈ ના થવું જોઈએ. પ્રભુ દયાથી રિપોર્ટ તો આવ્યો જ છે. હવે એ રિપોર્ટ મારો પેટ ટેસ્ટ આવ્યો, જેમાં કેટલીક વસ્તુ અમે ધારી બી નથી એવી બધી આવી. એટલે હવે દવા આપણે શરૂ કરશું, એટલે મારા જીવનનો એક નવો અધ્યાય મેં નામ આપ્યું છે, નવો અધ્યાય, કે જેથી મને ખબર પડે કે હાલ હું શું છું, મહિના પછી શું હશું, 6 મહિના પછી શું, 1 વર્ષ પછી શું, કે ભાઈ હું ના હોય તોય મારું કુટુંબ મારી રોજની ચપચપ સાંભળી શકે, એવું હું કહું છું. એવું કંઈ છે નહીં બાપુ, અભી अपन टपकेगा नहीं रे बाबा, अभी तो जिएगा बहुत सारा. હજુ આખા ગામના સપના બાકી છે મારા પૂરા કરવાના. તો એ તો પોસિબલ નહીં કે પ્રભુડો મને આટલા આસાનીથી તો લઈ જઈ નહીં શકે. હજી તો બધા જોડે આખા ગામની સેવા કરાવવાની છે. તો પેટ ટેસ્ટ આવી ગયો છે અને સારો તો નહીં જ આવ્યો એવું કહીએ તો ચાલે. પછી થયું એમ કે એના ઉપરથી એક બાયોપ્સી હતી કાલે મારી, બરાબર. એટલે આપણને બાયોપ્સી સાંભળીએ, આમ મગજમાં વિચારીએ તો આપણને કેવા વિચાર આવે કે હે ચીરો માર દેશે અને કાઢી દેશે અને આમ કરી દેશે, મને બીક લાગે. કારણ કે મેં તો બાયોપ્સી એટલે એવું જ સાંભળેલું છે. જ્યારે મારા આંગળીની બાયોપ્સી થવાની હતી તો એવું જ હતું કે ભાઈ કટ મારે અને અંદરથી જે માંસનો ટુકડો જરૂરિયાત પ્રમાણે જે ગાંઠ કે જે બી એમને લાગે થોડું લે કટકો. એટલે મને તો એટલું બધું આમ દિમાગમાં હતું કે આમ કરી દેશે, તેમ કરી દેશે, આમ પણ એટલી સરસ મેડિકલ લાઈન એટલી સરસ રીતે આગળ વધી ગઈ છે કે
બાયોપ્સીમાં એક આમ બહુ પાતળું તો ના કહેવાય પણ ભેંસને મારે ને એવું ઇન્જેક્શન આવે ને એ ટાઈપનું એક ઇન્જેક્શન જે મતલબ હા એટલું જ બસ ભેંસને મારે એ ટાઈપનું એક ઇન્જેક્શન હોય અને એના દ્વારા જે લોકો જે આપણને સૂન કરી દીધું હતું એ જગ્યા સૂન કરી દે અને પછી એના દ્વારા ખેંચીને માંસના સાવ આટલા નાના નાના નખથી નાના નાના 5-6 ટુકડા કાઢીને લઈ લે. હવે કાલે થયું એમ કે જ્યારે એ સૂન કરેલો હતો પગ તો હવે નોર્મલ વસ્તુ ઉપરનો પગ શું નીચેનો ચાલુ ડખા ચાલી જ ના શકું. તો કાલે તો પણ મને એક ફાયદો વસ્તુ એ હતી કે અમે આમ તો 9:20 જેવું પહોંચી ગયેલું 9:30 જેવું અમે પહોંચી ગયા હતા સમયસર અને બહુ બધી લાઈન હતી તો અમારો નંબર પહેલાં લઈ લીધો. તો પછી એ શું કહેવાય ટુકડા ઉકડા જે લઈ લીધા અને પછી હવે ઘરે હવે આવું કેમ નહીં તો પછી મારા ભાવેશભાઈ લેવા આવ્યા રિક્ષા લઈને અમને. પણ હું છે ને જ્યારે બી કોઈ વ્હીલચેરમાં બેસેલા જતી તો કહેતી મારે બેવું છે અને મને યાદ છે નેક્સ્ટ કેમ્પ લાસ્ટ કેમ્પ હતો ને CRCનો બધાને વ્હીલચેરો આપી હતી ને તો વ્હીલચેરમાં બે ટાયર ફરાઈને આમ જવું તેમ જવું આમ જવું તેમ જવું. તો કાલે એ દિવસ આવી ગયો ફાઇનલી. બાયોપ્સી ભાઈ પગ તો શું નહોતો એટલે ખબર જ ના પડે એટલે મતલબ ડાબો પગ હતો જ નહીં એવું લાગતું હતું. તો મને વ્હીલચેરમાં બેસાડીને નીચે લાવ્યા અને પછી જે રિક્ષામાં મારા ભાવેશભાઈને નિમેશજીએ ઉપાડીને બેસાડી અને કાલે આખો દિવસમાં ઘરના બધા મને ટેકો દઈ મતલબ ટેકો મતલબ ઉપાડીને વોશરૂમ જવું હોય તો ઉપાડી કારણ કે પગ જ સૂન હતો અને સૂનમાંથી જેવો ધીમે ધીમે નીકળતો હતો એમ દુખાવો થતો હતો તો હું પગે મૂકતી જ નથી નીચે મને બીક લાગતી હતી. તો પછી કાલે તો આખો દિવસ એટલો ખતરનાક ગયો મને એવું થયું કે એક સામાન્ય બાયોપ્સીમાં અગર હું 13-14 કલાક માટે આવી હાલત થઈ જાય ના કરે નારાયણા જેમને મોટા મોટા ઓપરેશન થતા હશે એ કેટલા બિચારા હેરાન થતા હશે. એક આ વસ્તુ છે તો હવે હું મારી જાતને પ્રિપેર કરું છું કે કદાચ આગળ જઈને એવું કંઈ હોય ઓપરેશન કે આ કંઈ થાય તો કઈ રીતે પોતાનું ધ્યાન રાખવું સાચવવું ચાલવું વાળવું બધું કાલે બહુ મુશ્કેલ પડી વોશરૂમ જવાથી લઈને ફરવું હોય તો ફરાય નહીં આટલું મતલબ એક વ્યક્તિ જોઈએ જ જોઈએ. હું બી ભાઈ અટ્ટકટ્ટી છું તો ભાઈ મને ઉપાડવા માટે વ્યવસ્થિત તાકાત જોવે 2 વારના લીધે ઉપાડવી પડી હતી મને કે હું પગ જ નથી એ વધારે ગુસ્સે થાય પછી એ વધારે ગુસ્સે થાય કે તું પકડતી નથી વ્યવસ્થિત નહીં તેમ ને હોય ને કે હું કરી દઉં પછી 2 વાર તો ઉપાડીને આજે તો આખો દિવસ એવું જ રહ્યું કે બધા ઘરના સભ્યો કંઈ મારે જવું હોય તો કરવું હોય તો મને લઈ જાય ને એ બધું રહ્યું બરાબર. પછી સાંજે જો 9:30 વાગ્યા ને એટલે મેં જાતે એકવાર મને મારી મમ્મી લઈ ગઈ પકડીને વોશરૂમ જવા. એ બીજી વખતમાં જવું હતું ત્યાં સુધી મને ખબર પડતી હતી કે પગ આખો હવે ફીલ થાય છે અને પછી મેં દુખતું હતું ખરી પણ બહુ નહીં. પછી રાત્રે મેં જાતે ધીમે થોડું લંગડાશ પડતું ચલાતું હતું તો હું સરસ રીતે જાતે જવું આવું. આજે તો સવારે દુખતું હતું પણ પછી નાહી ગરમ પાણીથી શેક કર્યો તો એકદમ રાહત છે સામાન્ય દુખે છે એટલું બધું નહીં. તો આજે બહુ મતલબ આ મેડિકલ લાઈન એટલી સરસ રીતે આગળ વધી છે બહુ સારી સેવા કહેવાય. નહીં તો પહેલાં જૂની બાયોપ્સી મેં સાંભળેલું છે ને પહેલાં તો મારી પોતાની આંગળીની બાયોપ્સી થઈ ગઈ તો મને એવું પગે ચેકો મારશે આમ કરશે તેમ કરશે માસ્ક કાઢશે તો હું 10 દિવસ ખાટલામાં પડી રહીશ એ બધું મને બહુ બધા વિચારો મને મગજમાં ફરફર કરતા હતા. કાલે સરસ રીતે થઈ ગયું ને અત્યારે તો સારું છે સામાન્ય લંગડાશ પડતું ચલાય છે બાકી તો સારું છે. તો કોઈને આવી કોઈ ટ્રીટમેન્ટ હોય કંઈ આવું થવાનું હોય આ હોય તો ગભરાવાનું નહીં થઈ જાય છે સારી રીતે. પણ કાલે નુકસાન એ રહ્યું કે કાલે હું હરખ પદુડી મારો નવો ડ્રેસ પહેરીને ગઈ હતી તો એના લેગામાં અને ટોપમાં બધે બ્લડ થઈ ગયું. એ ખબર નહીં કયા કારણોસર થયું કદાચ ત્યાં તો બહુ સાચવીથી રાખી રહ્યા હતા બહુ પણ કદાચ વધારે ફેલાઈ ગયું હતું તો એવું થયું. તો મારા નવા ટોપમાં ખબર નહીં હવે મમ્મીએ ધોયું તો છે પણ ડાઘા ના રહે તો સારું રહે તો આવું થયું એક. બસ કાલ સાંજે આવી ગયા ઘરે. કાલ તો આખો દિવસ એવો જ હતો કે ભાઈ ફોન
ફોન પકડું તો એ મતલબ ખાસ કરીને કાં તો નિમેશજી કાં તો કાંઈ હતી બપોરે તો એ કંઈક કામ જ ફોનનું તો જોતા હતા. પછી બહુ કેન્ડિડેટોના ફોન આવ્યા કરતા હતા તો અમે ફોન બંધ કરી દીધો. યાર બસ સારવાર હવે સારું થઈ જશે. આ બાયોપ્સીનો રિપોર્ટ કદાચ બુધવાર ગુરુવાર સુધી આવી જશે. પછી આગળની સારવાર સરસ રીતે ચાલુ થશે. હું એ બધાનો બી આભાર માનવા માગું છું. મારા એ સગાવાલા, મારા વાલા જે લોકો મને ફોન કરીને મારી ખબર લઈ રહ્યા છે અને મને હિંમત આપી રહ્યા છે. તો તમારા બધાનો બી ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ આભાર. પણ મને એક વસ્તુ ખબર પડી આ 2 દિવસમાં કે જ્યારે કોઈ બીમાર હોય ઘરમાં તો દર્દી કરતાં સગાવાલા પરિવારજનોને હિંમત વધારે જરૂર હોય. કારણ કે એમને સેવા કરવાની, સાચવવાનું, બધું કરવાનું એક એ વસ્તુ છે. તો મારો પરિવાર તો બધું કઠ્ઠા જેવું છે એટલે મને એ ટેન્શન છે નહીં. તો બસ આ જીવનનો અધ્યાય હવે ચાલ્યા કરશે અને ક્યાં જઈને અંત આવે છે આનો એ હું દરેક વિડીયોમાં શેર કરીશ. મારા કેટલાક રિપોર્ટ છે મને એવું થાય કે હું કેટલીક વાર સોશિયલ મીડિયામાં બતાવું બધા ના ભાઈ શું કામ બતાવું ચૂકેલા નહીં સારા બધા નહીં બતાવું. કે હવે એવું થાય છે કે હું સેલિબ્રિટી બની ગઈ છું. સેલિબ્રિટી મારા ફોલોવર્સ જોયા 10,000 તો ફોલોવર્સ છે. ઇન્સ્ટામાં કેટલા 15,000 ફોલોવર્સ. ના સોરી 15,000 છે. હા 15,000 ફોલોવર્સ છે ઇન્સ્ટામાં. ફેસબુકમાં 10,000, યુટ્યુબમાં 2200 સબસ્ક્રાઈબ. તો મારો એક આ પરિવાર છે અને હું બધું અપડેટ આપતી રહીશ. માથું દુખાય છે. બાકી તો બસ બધા કુશળ મંગળ રહો, મજાના રહો ને એ તાજા મારા પાડા જેવા રહો. ધ્યાન રાખો. એટલી બી નાની તકલીફ હોય એને ઇગ્નોર ના કરશો. સારવાર પહેલાં કરાવો. કોને ખબર શુંનું શું થાય, શુંનું શું નીકળે. ધ્યાન રાખો બધા પોતાનું. ઓકે ચલો ગુડ બાય એન્ડ જય માતાજી. હજુ મારે એક વિડીયો બનાવવો છે જેમાં કેટલીક શંકાસ્પદ વાતો થઈ રહી છે તો એનું નિવારણ હું જાતે જ મારા વિડીયોમાં મારી જાતને આપી દઈશ. ઓકે બાય. અને જેમણે મારી ખબર પૂછી છે એ બધાને થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર તમારો ચિંતા કરવા માટે અને આશીર્વાદ આપવા માટે. ખૂબ ખૂબ આભાર. બાય.